ઓલી શીખવાડું ઊંધી લોઢી નાખીને હો રેખાબેન ઊંધી લોઢી કરી આ કોણ આ હે હમણાં વખત ચાલો જય સ્વામિનારાયણ આ ખોલો હાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને અમારે બાજરો રામજીભાઈ તરફથી કચ્છ ભુજ ત્યાંથી આવેલો છે જો અને અમારે 8 ડબ્બા તેલ અમારે મનીષભાઈ ભાખર રાજકોટથી આવેલું છે થેન્ક યુ મનીષભાઈ થેન્ક યુ રામજીભાઈએ બાજરો મોકલો છે કચ્છથી એટલે એમનો ખૂબ ખૂબ આભાર અને મનીષભાઈ ભાખરે 8 ડબ્બા તેલ મોકલું છે રાજકોટથી તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા કાનજીભાઈ અને બોમ્બેથી કપડાં મોકલ્યા છે આજે આ બધા પાર્સલ આવ્યા ખોલો જ ઓલું લંડન વાળું પાર્સલ પછી ખોલી પેલા આ ખોલ નાખી આ બોમ્બેથી અમારે કરશનભાઈએ કપડાં મોકલ્યા છે દીકરીઓ માટે એ પણ મળી ગયા છે અમારી દીકરીઓ પહેરશે તોય વધશે અમે બીજા સ્લમ વિસ્તારમાં આપવા જાશું અને અહીંની સરકારી ગવર્મેન્ટ સ્કૂલમાં પણ આપશું જેથી કરીને બધી દીકરીઓ પહેરે આટલી બધા અમારી દીકરીઓ ક્યારે કપડાં પહેરે તો જ્યાં જરૂર હશે ત્યાં પણ આપશું ખોલો તો કેટલા મસ્ત ફ્રોક ને જો છોકરીઓને મોજે મોજ જ હોય કરશનભાઈના બોમ્બેથી જ્યારે કપડાં આવે ને મસ્ત જ હોય બધા પાર્સલ કિતના અચ્છા હે ના હા એ બધી હમણાં દીકરીઓને બધાને દઈ આવે ને એટલે આપી દેવા ડબલ મસ્ત હે જો કેટલા સરસ છે બધી દીકરીઓને થઈ જશે બીજી બધી આજુબાજુનું આપણી દીકરીઓને જેટલા જોઈને એટલે આપી દઈ પછી આજુબાજુની સ્કૂલમાં આપી દઈ ગવર્મેન્ટ સ્કૂલમાં નાના માણસો જ ભણવા બિચારા જતા હોય એને આપી દઈ અને સ્લમ વિસ્તારમાં આપી દઈ હું નહોતી તો રેખાબેન બધું સંભાળી લીધું હતું ચિંતા નહોતી મને ઓલા જૈન મુનિ યાદ આવી જાય હો એ તમે આવ્યા ને એના મને 3 દિવસ કહીને ગયા હતા હો એ કે કોક એક બેન આવી જશે અહીં તમે ચિંતા નહીં કરવાની તો તમે આવી ગયા સરસ આ તો પ્લાઝા લાગે આખી પેર જ છે વાહ ભાઈ ખોલો તો જો પેર આવી મેં કીધું ઉપરથી બધા ફ્રોક જ પેર કેમ નથી આવતી તા પેર આવી લ્યો સરસ ખૂબ બધા શેર કરી દેજો બધા વિડીયો શેર કરી દેજો જેથી કરીને જ્યાં જરૂર હશે ત્યાં અમે પહોંચશું જો હજી તો બધા પાર્સલ ખોલે જ છે વિષ્ણુભાઈને બધું લેવા મોકલા કેમ કે આ બાજરો ભરવા કાંઈ પેટીને એવું જોઈને મોકલા છે એને ધીમે બંધ કરાય હા એટલું બધું ન ફટકાય ઠેઠ અવાજ આવે નહીતર ગમે એવું હોય તો એ તૂટી જાય કેમ હાચવવું નહીં આપણા હાથમાં હોય જય સ્વામિનારાયણ આમાં પ્લાઝા લાગે છે કાલે સ્કૂલે આપી આવીએ ને હું હોય કે ન હોય આપી આવજો કે અત્યારે જાવ છો તમે બધા નહીં આપણી દીકરીઓને દઈ દે ને પછી સ્કૂલે આપી આવજો કેટલા મસ્ત ફ્રોક આ ઓલી ઢીંગલિયું થઈ જશે નાની નાની આવી છે ને હિન્દી વાળી લાઈટ જ લોહી પીધું મને હું એટલી થાકીને એવી ઊંઘ જ નથી થઈ લાઈટ જ નહોતી હજી એક પાર્સલ આ 5 ખોલાઈ ગયા જય સ્વામિનારાયણ કાલે નિલેશભાઈ ડોંગા એમનો થાળ કરવાનો છો કાલે એનો થાળ કરી નાખો વારાફરથી જેના થાળ બાકી છે એના બધાના ભગવાનના થાળ કરી નાખો એ પિતૃ નિમિત્તે એમને આપેલું દાન તમારે પણ એમ થાય કે ભગવાનનો થાળ જમાડવો છે ને પછી દીકરીઓ જમશે એ થાળ એટલે ડબલ લાભ મળે તો ચોક્કસ મને કોન્ટેક કરજો મારો કોન્ટેક નંબર છે 981719 9081719 923 એ શું પહેરતી હતી
કેટલું મસ્ત કલર જો. અને આ તમે આ શું દોરાયું છે કાઢ નાખજો. કઈ શું બધું નીકળી જાય. જીન્સના પેન્ટ જીન્સના પેન્ટ સરસ. ભાઈ ખોલવું એક. તમારા કામ બધી છોકરીઓ પહેરશે. આ મોટી ને બધાને થઈ જાય, નાના મોટા બધા હશે, નાના મોટા બધા હશે. આ કપડા બધા બોમ્બે થી કાનજીભાઈ મોકલે, એમની ફેક્ટરીમાં સેજાય એકાદું થોડુંક મિસપ્રિન્ટ કે એવું થઈ ગયું હોય. આ પોતાની જ ફેક્ટરીમાં બને છે કપડા, એટલે વરસમાં લગભગ 2 વખત તો મોકલી જ આપે, ભલે હોય. એટલે દીકરીઓ માટે આ ફ્રોક કઈ સરસ છે. આને ખોલો તો હિતેશભાઈ જો, એ ફ્રોક કઈ મસ્ત છે. આનો ડ્રેસ કોડ કરી નાખો, એટલે ઓલા આપણે લેવાતા નહીં, લેવા નથી હવે, ખોટા ખર્ચા નથી કરવા. હા ખોલો, આવો. અને ખાટલો ઢાર તો હે જય સ્વામિનારાયણ. શું કયો હો? કપા જે થાય આપણે તો આશ્રમમાં વાપરવાનું, એટલે જેટલું ભગવાનને દેવું એટલું દેશે. અરે ગારામાં હું કાલે જોવા આવીશ. એમ નથી, કાલે હું જોવા આવીશ. આજે પણ મામા વરસાદમાં કેમ નહીં આવા હે? પાણી ભરી દે. સારું, ભગવાન ને કેજો જે દ્યો ઈ. હા, અને જી દે ઈ મારે ક્યાં વાપરવું, મારા હાટું મારા આશ્રમ ને જ દઈ દેવું છે. ભગવાન ને જે દેવું હોય. જીરું કેવું બગડી ગયું, કેવું થયું? હા બસ, અને આપણે એના માટે તો છે. ઈ મેં છે ને ગોંડલ થી વેચીને એટલે જ જમીન અહીં લીધી. મેં ગોંડલ ની મારી જમીન હું કામ વેચી નાખી, એટલે જ વેચી. મેં કીધું બધા કે તમે જીરું કર્યું, તમને આશાબેન ગોણી નો કરી. મેં કીધું એને કઈ ભાઈ યાર વાત થતી, મેં તમને નથી જોયા. હું આવું નહીં, મેં ખેતરે હું કઈ હું એમને એકાદી 2 વાર ચક્કર મારી આવું. અને મેં કોઈ દી તમને પૂછ્યું નથી તમે આમ કેમ કામ કરો ને આમ કેમ કરો, કોઈ લપત નહીં કરવાની. પણ એમ નહીં, તમને વાવવા દઈ દીધો, તમારા ઉપર વિશ્વાસ મૂક્યો, પછી હું ટક કરવા આવવાનું? હું કોઈ દી આવું જ નહીં. મને અહીંયા ટાઈમે આપણને આપણો હિસાબ મળી જતો હોય, પછી શું હોય? અને આ તો જો ઈ જમીનમાં એમ નહીં, હું એમ કહું કે ઈ જમીનમાં તમે આમ તેમ આમ જે કરો ઈ ઉપર વાળો જાણે, તમે જાણો. મારે તો આશ્રમ માટે છે, મારે તો જો ઈ જમીન છે ને. હા, અમે કેટલાય ખેતર વાપર રાખ્યા, અને મને ખેતી આવડતી નથી, નહીં તો મારે શીખવી, પણ મને ટાઈમ મળતો નથી. અમને સામેથી 2 ખેતર રાખ્યા હો, એમ બીજાના વાપબા. એટલે મેં એ જ કીધું, જો દિવાળી સુધી કપાસ વાવવાનો, કપાસ પછી ઘઉં મારે પેલા ભલે જે આવે એટલા ઘઉં, પણ મારે મારા આશ્રમ માટે મારે ઘઉં એમાં કરવાના. ઈ જમીન એટલે જ છે, કેમ કે ઈ ઘઉં તો પોતાના થઈ જાય, થોડા ઘણા દાન આવે એમાંથી ખાવાનું તો ચાલે, બીજા ખર્ચા હોય એ ઓમ નીકળી જાય. જય સ્વામિનારાયણ. અને આપણે તો ભગવાન મહારાજ ઉપર છોડ દેવી. હા, હું જોવા આવીશ. અમારે તો હા, અને આમાંય જો નીતિ એમ નથી બેન, નીતિ રાખી, નીતિ નારાયણ વસેલો એમ. આપણે એમ આપણને એમ થાય કે આમ જોઈ કોઈ નથી જોતું, આમ જોઈ કોઈ નથી જોતું, પણ ઉપર વાળો ઓનલાઈન જ છે. હોય ને તો 2 નો ભાગ પડે. એ બધું જોવે હે, બધું જોવે જ છે. કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું નથી, કર્મ લઈને જવાનું. હા, એમને બીજું શું કઈ આમાં ઓલા પારે કઈક વાવી દેવાય ને, ધાણા ને એવું થોડુંક શાકભાજી કઈક મેથી ને એવું વાવી દેવાય ને, તો શું થાય? તો પછી તુવેર ને એવું ન થાય? અરે એને પથરા હે ને એને ફિટ કરવાના છે, મારે ફોન કરવો હે. ના ના, હું આજ ફોન હમણાં કરીશ. ફિટ કરવા નથી આવ્યા હજી? એમ નહીં, ફિટ કરવા નથી આવ્યા. આજ હું એને ફોન કરી.
એક ઠેકાણે ઢગલો નથી કર્યો એટલે ભાઈ આપણે ઠેક- એમ નહીં આમ ક્યારે નથી નાખ્યા હા ભાઈ તો? બધા ભેડા હમણાં હું ફોન કરું એને ખેતરમાં આખા ખાઈ લે હમણાં હું ફોન કરું મેં એને 3 વાર ફોન કર્યો આજ ફિટ કરું કાલ ફિટ કરું આજ ફિટ કરું પેલા પાણી નો આવે આજ ફિટ કરી દઉં અને ગાય નો આવે ને હા જોરાય ગાય નો આવે એટલે જ ત્યાં નખાવ્યા હતા કહું છું એટલે તો ભાઈ આવે ને હું આજ ફોન કરી દઈશ જમીન જાજો ના હવે કા? બને જ છે ના હું જોઈ આવીશ મારી રીતે હો? એમાં કાંઈ છે ને ઓલો ક્યારે ક્યારે વાવી દેવું તુવેર ને એવું નાખી દઈશું કચરા લઈ લે ને હા. આખર એક જ જગ્યા છે ને આપણી હા. એમાં બધું વાઈ દઈશું થોડીક હું રીંગણ ને મરચી ને એવું સોંપી દો ને તો હું કઈ આ આશ્રમ ની લઈ આવી તમે ખાવ અમે ખાઈ ચાલો ભલે નિલેશભાઈ ઘઉં ઘટે તો કેજો વાંધો નહીં આપણું ખેતર વાવવા દીધું છે બેન ને ઈ હતા મેં નથી જોયા ઈ ઘનશ્યામભાઈ ની બધા વહીવટ કરતા હોય મેં તો કહી દીધું હોય ગમે ને વાવવા દઈ દો એ મને કઈ ખબર ન હોય પછી જાવ નહીં ક્યારેય ડગ કરવા અને તો જ મજૂરીએ જાવું ન જોઈ ક્યારેય કારણ વગર આપી દીધું હોય પછી અત્યારના ગરડિયામાં છે ને કંઈક આમ શાંતિ ન થતી હોય વાવવા આપી દીધું હોય છોકરા સિટીમાં રહેતા હોય તોય ત્યાં જાય એમ કરતાં 2 માળા ઘેરે કરાય હું એમ કહું ભગવાનની ક્યાંય ટક કરવા ન જવાય ખેતી તમારે ન કરાય બેન કા બેન ને કઈ છાપે ભાઈ શું કામ ન કરાય ખેતી એવું કાંઈ ન હોય કામ કરવામાં કોઈ દિવસ શરમ રાખવાની જ ન હોય એવો સંકટ સમય આવે ને આપણે કરવી પડે એવું થોડુંક છે એવું કાંઈ ન હોય કામ કરવામાં ક્યારેય એવી શરમ હોય જ નહીં મને આવડતી નથી મને થોડું શીખું છું મારે શીખવી જ છે જો ગાય દોત આવડી ગઈ શીખી ગઈ તો એટલે શીખી તો શું ન આવડે પણ મને પાછો સમય નથી મળતો આ સેવામાં પણ ધીરે ધીરે બધું શીખવું જ છે મારે આમ ઓલા મરીને ત્યારે એક અફસોસ ન રહેવું જોઈએ કે આ વસ્તુ ન આવડી એમ એટલે મને એવો શોખ છે બધો એટલે હું શીખું છું કે અને મારો એક સ્વભાવ છે કે ન આવડે એવું શું કામ બને બસ કેમ ન આવડે આવડવું જ જોઈએ એમ આપણે માણસ છીએ આપણને ભગવાને 2 પગ આપ્યા 2 હાથ આપ્યા તો કેમ ન આવડે બધું આવડે જ ને એટલે હંમેશા એટલે આને કેમ અહીંયા રાખી હે હિતેશભાઈ આને કઈ કોક અહીંયા કેમ રાખી અહીંયા એને કહેવાય ક્યાંક વ્યવસ્થિત રાખાય કોકના એક્સિડન્ટ થાય તો એ થોડી તોડી ના ચાલે એને પાસે ગવર્મેન્ટનો લેટર હશે જ પૂછો પવન ચક્કી વાળા એને કે તારી પાછળ કેટલાય ટળી જાય પણ એમ નહીં વ્યવસ્થિત ક્યાંક પુલ આવતો હોય ત્યાં સાઈડમાં રખાય આવી રીતના રોડ ઉપર રાખ દેવાય દીકરીઓ ત્યાં સ્કૂલે ગઈ છે બપોરે આવશે દીકરીઓ સ્કૂલે ગઈ છે મારો અનુભવ છે અશ્વિનભાઈ સોરઠિયા કેમ છો ભાઈ એવું કાંઈ નથી આપણાથી થાય એટલું કરવાનું અને જે મારી સાથે આ સેવામાં ને મને એમ થશે કે આ બધું સંભાળતા હોય ને બધું વ્યવસ્થિત ચલાવશે એને એક દિવસ આ આશ્રમ તમ તારે પેન લઈને સહી જ કરી દેવાની છે આપણે કાંઈ આપણા માટે રાખતાય નથી ને આપણે રાખવું નથી આ અર્પણ જ કરવાનો છે અને એટલી તાકાત તો ધરાવું જ છું કે મને એમ લાગે કે વ્યવસ્થિત આ બધા કામ કરે છે ને આમ કરે છે એમને આપણે સોંપી દેવાનું આપણું કાંઈ છે જ નહીં એટલે જેને હજી એમ થાય કે આશાબેન ભેરું સેવામાં જાવું તમે તારે આવતા રહેજો થેલા પીસરા ભરીને હો અહીંયા છૂટ જ છે અહીંયા સેવા કરવા માટે છૂટ જ છે તમારે આવવું હોય તો આવી જાજો કેમ છો સિસ્ટર મજામાં જો આ બધાની સેવા આવી હતી તો કીધું ચાલો આપણે લાઈવ લઈ લઈ ઓલા લંડન વાળા ઈ ખોલવાના જ છે ને હિતેશભાઈ મોબાઈલમાં ઘૂસી જાય ને પછી નીકળે જ નહીં ખોલો આમ ઓફિસ ઓલી હું શીખવાડું ઓલી કરવી છે 2 પડવારી હું શીખવાડું એ રોટલી અમારા નવા 2 બહેનો આવ્યા છે રસોઈમાં
એટલે એના 8 દી તો ટ્રેનિંગ એની રીતના બનાવતા હોય, પણ થોડીક આપણી સ્ટાઇલમાં એના 8 દિવસ તો ટ્રેનિંગ આપવી પડે. અને જો એક કુલર આવ્યું છે અમદાવાદથી, એક બેન દાનમાં મોકલું છે. અને આ લંડનથી 2 પાર્સલ આવ્યા છે. ખોલો હિતેશભાઈ, આમના લઈ લ્યો ને. આને મંદિરમાં મૂકવાનું છે હિતેશભાઈ. હો, એને મંદિરમાં મૂકવાનું છે. અમારો આશ્રમ આવેલો છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ઓની પિન પેલા ખોલીને નાખો તો, ઓલી પિન કાર્ડ ખોલો તો, આની કેમેરાની ફિટ કરો તો, ખોલીને ઉભા રહ્યો, મોકલું. જાઓ, ઓલો કેમેરાની પિન ફિટ કર. હા, ભાઈઓ આવી શકે, વ્યવસ્થિત હોય તો એને આવવા દઉં તમ તારે. વધારે નહીં, 2 ભાઈઓની જગ્યા છે અત્યારે, 2 ભાઈઓને રાખશું તમ તારે. વેલાઈ પેલા ઓલી લોઠી ઊંધી ને ઊંધી જો, ઓલી લોઠી લે. હા, ઊંધી નાખવાની, ઊંધી રાખવાની. પાકા કારીગર બનાવી દઈશ રસોઈના. હા, એમ ઊંધી રાખવાની, ઉપર લૂછી નાખો. મંડલિકપુર હું કાલે આવું ભાઈ, હું તમને ફોન કરવાની જ છું. નક્કી ન હોય, રોજ 50ની તો બપોરે બને, પછી આવતા હોય એમ બનાવતા રહી, જેમ આવે ને એમ બનાવી દઈ. કેમ કે પછી ખોટું બગાડવું એના કરતાં કોઈ આવે તો એ અડધો કલાક બેસે ત્યાં રસોઈ તો બની જાય, એમાં શું વાર લાગે. પણ 50 લોકોની તો રોજે બનાવવાની છે બપોરે. આ કેમ આવા થઈ ગયા? હા, તો પણ થોડાક જ કર લે બાફવાના. નહીં, આલ્યો આમ કરો, આલ્યો એમ કરો, 2 કરો. જેની સેવા તમારે જે સેવા કરવી હોય તમે આવી શકો છો. મોટા નહીં ના, તેલ ક્યાં? વાટકીમાં કાઢ દો. આ તો ડિઝાઇન વાળી રોટલી થાય આ વેલણથી. એને ઓલું નથી ખાવતું એટલે એનાથી આવું મગાવી દે. છે જાડું વેલણ છે. જાડું જ ચાલે. હા, હું મને ખબર, તમારે રાજસ્થાની વેલણ ગોતી દઈશ. છે આપણે. આને વણો પેલા થોડું. અમારું ટ્રસ્ટ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આસાનું હરિદ્વાર. કોન્ટેક્ટ નંબર 9817199323. મુલાકાત લેવા સવારે 7 થી સાંજના 7, તમે ગમે ત્યારે આવી શકો. 7 વાગ્યા પછી નો એન્ટ્રી છે, ફોન કરીને આવવાનું. એટલે સવારે 7 થી સાંજના 7, તમે ગમે ત્યારે આવો. મજામાં જીવો. ચાલો, બધાનું જેનું દાન આવ્યું હતું આપણે જણાવી દીધું છે. અને ભગવાન બધા દાન વિદાતાને ખૂબ સુખી રાખે. અને તમને એમ થાય કે મારે પણ સેવા કરવી છે, તો બસ હવે એમ કરીને ઓલું કરીને પછી 2 ભેગી જ વણવાની. આવડું મોટ નહીં કરવાનું, આવડું જ કરો, તેલ લગાવી. તેલ ને પછી લોટ નાખીને 2 ભેગી ચોટાડી દેવાની. હા, એમ જ. હા, પછી મોટી વણજો આખી. હા, આવડી. એક આમ ડાયરેક્ટ આમ. હા, સીધી ઉપર જ નાખવાની. હું આવું છું, તમે એકાદી 2 વણી રાખો. તાવોનું એક આ લાઈવ લઈ લો. એનો એક વિડીયો બનાવવાનો કીધો છો, એમ નો નાખ. એનો આમ હરખો એક વિડીયો બનાવવાનો છે. હા, 2 ખોલીને આમ વ્યવસ્થિત ગોઠવીને એનો એક વિડીયો બનાવીને મોકલવાનો. હા, વ્યવસ્થિત આમ સરસ. આ બધા લંડનથી પાર્સલ આવ્યા. આવી રીતના ઢગલા ન કરવાના. એને છે ને અમારા શાંતા માસિયા લંડનથી મોકલ્યા છે કપડાં પાર્સલમાં. પાછું હજી 2 પાર્સલ હજી નાખ્યા છે, પછી એ પાછા આવશે હજી.
થોડાક વ્યવસ્થિત પેક કરીને હું પછી હરિદ્વારે બિચારો ઓલો ગરીબ છે ને એને થોડાક ભેગા રાખ લે. જ્યારે ગાડી લઈને જતા હોય ને તે બાજકા નાખે જ આવવા જોતે. અને કાં કોકની બસ ટ્રાવેલિંગની જાતી હોય ને એમાં નાખી દેશું. આમ ગોઠવીને સરસ એક વિડીયો લઈ લે. યા લંડનથી આવ્યા છે એટલે એને જેને જેને આપ્યા હોય એને મોકલી દે ને. એ સાડી છે ને આ બધા ફ્રોક ને શર્ટ ને એવું છે બધું. આ બે રસોડાના છે. ये लंदन से भेजा है हमारे शांता मासी ने. ચાલો આવજો બધા આશ્રમે. અને બધા દાન વિધાતાનો ખૂબ ખૂબ આભાર. જે પણ નાનું મોટું યોગદાન આવ્યું છે, કોઈનો ભગવાનનો થાળ આવ્યો છે, કોઈનું જમણવાર આવ્યું છે, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને બસ આવી રીતના જ બધા સાથે મળી અને આપણે બધા સેવા કરતા રહી. અને આ બધા કપડાં આવ્યા છે, અમારે જેટલી જરૂર છે એટલે અમે દીકરીઓને આજે આપી દઈશું. પછી બધી આજુબાજુની કોઈ ગવર્મેન્ટ સ્કૂલ છે કે સ્લમ વિસ્તાર છે ત્યાં આપશું. એક કપડું અમે વેસ્ટ નહીં જવા દઈ, કેમ કે જ્યાં જરૂર છે ને ત્યાં હું પહોંચાડીશ. અને હમણાં હું આશ્રમે જ છું. હમણાં હું આશ્રમે જ છું અને વધારે અહીંયા આશ્રમે જ રહેવાની છું. હરિદ્વાર કામ ચાલુ છે ત્યાં આવતી જતી રહીશ, કેમ કે મારો ભાઈ લંડનથી આવે ને 1.5 મહિનો રોકાવાનો છે. એટલા માટે હવે હું હમણાં થોડુંક ફેમિલી સાથે રહીશ અને એને અહીંયા આશ્રમે બોલાવી લઈશ, જેથી કરીને બધા અહીં સાથે રહી શકી. અને ભાઈ તો 1.5 મહિનો રોકાવાનો જ, પણ ભાભી ખાલી 15 દિવસ જ રહેવાના છે. એટલે હમણાં હું આશ્રમે જ છું. તમે તારે મને કોલ કરીને તમે આવી શકો છો. મારો કોન્ટેક નંબર 981719 923. હે પહેરશે કોક બિચારા નસીબમાં એસી પટોળા પહેરશે. આપણને તો કોક પાટણથી પટોળા લાવી દે ને તેથી પહેરવા. આવુંથી પટોળું નથી પહેરવું. આવતા જન્મ મસ્તી કરું ને ઘડીક વાર કે ત્યારે આપણે પાટણના પટોળા પહેરવા. કોઈ આપણા માટે પાટણથી પટોળા મોકલે ને ત્યારે મારે પટોળું પહેરવું, ત્યાં વગર પટોળું નથી પહેરવું. એટલે તમને એવું થાય તો રક્ષાબંધન લઈ આવજો. અમૃતબેન કેમ છો? કેમ દેખાતા નથી હમણાં? તમને હું ફોન કરવાની જ છું, યાદ કરતી હતી, બહુ યાદ કરતી હતી. હા છે, કાલ રાતની તમને ફોન કરવાની જ છું. ચાલો, જય સ્વામિનારાયણ બધાને.